ફ્રેન્ડ્સ, ઘઉં કે મેંદા વગર આજે મેં સોજીમાંથી એકદમ ક્રિસ્પી એવો નાસ્તો બનાવ્યો છે. તમારા બાળકોને આ નાસ્તો ખૂબ જ ભાવશે. તો ચાલો એ રેસીપી હું આજે તમારી સાથે પણ શેર કરું. 1 કપ સોજી લીધેલી છે, એને આપણે મિક્સર જારમાં ઉમેરી એને ક્રશ કરી લઈએ. એક મિક્સિંગ બાઉલમાં આપણે સોજીને જે ક્રશ રાખી છે એ ઉમેરી દઈએ. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. 2 ચમચી જેટલું તેલ ઉમેરી દઈએ. બધું સરસ મિક્સ કરી લઈશું. થોડું ગરમ પાણી ઉમેરી એનો સરસ એક ડો બનાવી લઈશું. ડો આપણો સરસ તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને ઢાંકીને 10 મિનિટનો રેસ્ટ આપીશું. 10 મિનિટ થઈ ગઈ છે. આપણો ડો પણ સરસ સેટ થઈ ગયો છે. હવે એને 2 મિનિટ માટે મસળી લઈએ. આપણે ડોને 2 પાર્ટમાં ડિવાઈડ કરી લીધો છે. હવે આ રીતનું એક લુઓ લઈ સરસ રીતે એને વણી લઈશું. એકવાર રીતે થઈ જાય પછી આ રીતે સરસ વાળી લેવાનું છે. આ રીતે કોઈ પણ બોટલના ઢાંકણાથી આ રીતે એને ગોળ ગોળ રાઉન્ડમાં શેપ આપી દઈશું. આ રીતે આજુબાજુનો વધારાનો જે પાર્ટ છે એ અલગ કરી લઈશું. પહેલેથી જ અહીંયા તેલ ગરમ કરવા રાખી દીધેલું છે મેં. આપણે બધું જ નમકીન એમાં ઉમેરી દઈશું. આ રીતે એકદમ ફૂલા ક્રિસ્પી સ્નેક્સ બનીને તૈયાર છે. હવે એને એક બાઉલમાં નીકાળી લઈએ. આપણું એકદમ ક્રિસ્પી સ્નેક્સ બનીને તૈયાર છે. ઉપરથી આપણે ચટપટા ટેસ્ટ માટે થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરી લઈશું તો આ ટેસ્ટને બમણો કરી દેશે. આ રીતે સરસ બધું મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી કેવી લાગી છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.